છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં એક સવાલ ખૂબ ચર્ચાઈ રહ્યો છે. શું ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર રાજકારણમાં એન્ટ્રી કરશે? શું તેઓ પણ સાઉથના સુપરસ્ટાર વિજયની જેમ રાજકારણમાં આવી શકે? અને જો આવશે તો કયા પક્ષમાંથી આવશે? ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી? પણ સૌથી મોટો સવાલ, વિક્રમ ઠાકોર રાજકારણમાં આવવાનું વિચાર્યું કેમ? શું માત્ર લોકપ્રિયતા માટે કે ખરેખર સમાજ માટે કંઈ સારું કરવાનું સપનું છે? આ બધા પ્રશ્નોનો જવાબ તમને આ વિડીયોના અંતમાં મળશે. અને હું અંતે તમને એ પણ જણાવીશ કે વિક્રમ ઠાકોરે પોતે રાજકારણમાં આવવા વિશે શું કહ્યું છે. તો વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો. તો મિત્રો, ગુજરાતમાં જો લોકપ્રિય કલાકારોની વાત થાય તો વિક્રમ ઠાકોરનું નામ ટોચના કલાકારમાં આવે છે. ગાયક તરીકે સફળતા, અભિનેતા તરીકે સફળતા અને લાખો ચાહકોનો પ્રેમ, આ બધું મેળવ્યા પછી પણ છેલ્લા કેટલાક વર્ષોથી એક ચર્ચા સતત ચાલી રહી છે કે શું વિક્રમ ઠાકોર હવે રાજકારણમાં આવશે? કારણ કે જ્યારે કોઈ પણ લોકપ્રિય કલાકાર રાજકારણમાં આવે ત્યારે લોકોની ઉત્સુકતા વધી જાય છે. અને વિક્રમ ઠાકોરના મામલામાં પણ કંઈ એવું જ થઈ રહ્યું છે. એક પોડકાસ્ટ દરમિયાન વિક્રમે એક રસપ્રદ સવાલ પૂછવામાં આવ્યો કે સાઉથના સુપરસ્ટાર વિજય રાજકારણમાં આવ્યા અને તેમની પાર્ટી શરૂ કરી, તો શું વિક્રમ ઠાકોર પણ આવું કંઈ વિચારતા હશે? આ સવાલ સાંભળીને વિક્રમ ઠાકોરે જે જવાબ આપ્યો એ સાંભળીને ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. કારણ કે તેમને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, મેં પણ વિચાર્યું છે કે ભવિષ્યમાં રાજકારણમાં આવીશ. મિત્રો, આ એક સામાન્ય નિવેદન નહોતું, કારણ કે પહેલીવાર વિક્રમ ઠાકોરે ખુલ્લેઆમ સ્વીકાર્યું હતું કે તેઓ ભવિષ્યમાં રાજકારણમાં આવવાનો વિચાર કરે છે. પણ સવાલ એ છે કે રાજકારણ જ કેમ? રાજકારણમાં આવવાનું કારણ શું? વિક્રમ ઠાકોરે કહ્યું કે જો તેઓ રાજકારણમાં આવશે તો માત્ર એક કારણ માટે આવશે અને એ કારણ છે સમાજ સેવા. તેમના કહેવા મુજબ રાજકારણ એ લોકો સુધી પહોંચવાનો સૌથી મોટો રસ્તો છે અને જો લોકો માટે કંઈ મોટું કરવું હોય તો રાજકારણ એક મજબૂત માધ્યમ બની શકે છે. મિત્રો, આજના સમયમાં ઘણા લોકો રાજકારણને માત્ર સત્તા સાથે જોડે છે, પણ વિક્રમ ઠાકોર પોતાના નિવેદનમાં સેવા પર વધુ ભાર મૂક્યો. કયા પક્ષમાં જોડાશે? હવે અહીં સૌથી મોટો સવાલ આવે છે, જો વિક્રમ ઠાકોર રાજકારણમાં આવશે તો કયા પક્ષમાં જશે? આ સવાલ પણ તેમને પૂછવામાં આવ્યો હતો, પણ તેમનો જવાબ ખૂબ રસપ્રદ હતો. તેમણે કહ્યું કે અત્યારે કોઈ પક્ષ નક્કી નથી, કારણ કે તેમના સંબંધો દરેક પક્ષના લોકો સાથે સારા છે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, દરેક જગ્યાએ તેમના ઓળખાણના લોકો છે અને હાલમાં તેમને કોઈ નિર્ણય લીધો નથી. તો મિત્રો, જો રાજકારણમાં આવવાની વાત થાય તો સૌથી પહેલાં લોકપ્રિયતા જોવામાં આવે છે અને વિક્રમ ઠાકોર પાસે લોકપ્રિયતાની કોઈ કમી નથી. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને આસપાસના વિસ્તારોમાં તેમનો ચાહક વર્ગ ખૂબ જ મોટો છે. તેમના કાર્યક્રમોમાં હજારો લોકો ઉમટી પડે છે અને ફિલ્મો તથા ગીતો માટે લોકોનો પ્રેમ આજે પણ યથાવત છે. અલ્પેશ ઠાકોર સાથેનો સંબંધ. પોડકાસ્ટ દરમિયાન અલ્પેશ ઠાકોર વિશે પણ સવાલ પૂછવામાં આવ્યો અને વિક્રમ ઠાકોરે જણાવ્યું કે તેમની સાથે અલ્પેશ ઠાકોરની ઘણી વખત વાતચીત થાય છે. સમાજના મુદ્દાઓ પર ચર્ચા થાય છે અને જ્યારે સમાજના હિતની વાત આવે ત્યારે તેઓ સહકાર આપવા તૈયાર રહે છે. આ વાત પરથી એક બાબત સ્પષ્ટ થાય છે કે વિક્રમ ઠાકોર માત્ર મનોરંજન ક્ષેત્રમાં જ સક્રિય નથી, પણ સમાજના પ્રશ્નો તરફ પણ ધ્યાન આપે છે. હવે થોડી કલ્પના કરીએ, જો વિક્રમ ઠાકોર ખરેખર ચૂંટણી લડે તો શું થશે? તેમની લોકપ્રિયતા ચોક્કસ તેમને શરૂઆતમાં મોટો ફાયદો આપી શકે, પણ રાજકારણ માત્ર લોકપ્રિયતાથી ચાલતું નથી. ત્યાં લોકોના પ્રશ્નો ઉકેલવા પડે છે, નિર્ણય લેવો પડે છે અને સતત જનતા સાથે જોડાયેલું રહેવું પડે છે. રોજગારીનો મુદ્દો. પોડકાસ્ટ દરમિયાન વિક્રમ ઠાકોરે એક મહત્ત્વની વાત કહી અને એ હતી રોજગારી. તેમણે કહ્યું કે દેશમાં રોજગારી એક મોટો મુદ્દો છે અને જો તક મળશે તો તેઓ આ મુદ્દા પર કામ કરવા માગશે. મિત્રો, આજના યુવાનો માટે રોજગારી ખરેખર એક મોટો પ્રશ્ન છે અને કદાચ આ જ કારણ છે કે વિક્રમ ઠાકોર આ મુદ્દાને ગંભીરતાથી જુએ છે. અહીં એક રસપ્રદ સવાલ છે, શું વિક્રમ ઠાકોરના ચાહકો તેમને રાજકારણમાં જોવા માગે છે?
કેટલાક લોકો માને છે કે તેમને ફિલ્મો અને સંગીતમાં જ રહેવું જોઈએ, જ્યારે કેટલાક લોકો માને છે કે તેમની લોકપ્રિયતા અને સાદગી રાજકારણમાં પણ સફળ બની શકે છે. તમને શું લાગે છે? આ સવાલનો જવાબ કોમેન્ટમાં જરૂરથી આપજો. મિત્રો, વિડીયોની શરૂઆતમાં મેં એક સવાલ પૂછ્યો હતો, શું વિક્રમ ઠાકોર ચૂંટણી લડશે? હવે તેનો જવાબ સાંભળો. હાલની સ્થિતિમાં વિક્રમ ઠાકોરે સ્પષ્ટ કહ્યું છે કે તેમને ભવિષ્યમાં રાજકારણમાં આવવાનું વિચાર્યું છે, પણ હજુ સુધી કોઈ પક્ષ નક્કી કર્યો નથી અને ચૂંટણી લડવાનો પણ કોઈ સત્તાવાર નિર્ણય જાહેર કર્યો નથી. એટલે હાલમાં કહી શકાય કે વિક્રમ ઠાકોર રાજકારણમાં આવવાની સંભાવના નકારી રહ્યા નથી, પણ અંતિમ નિર્ણય હજુ લેવાયો નથી. તો મિત્રો, વિક્રમ ઠાકોરનું આ નિવેદન સાંભળીને તમને શું લાગે છે? શું તેઓ ભવિષ્યમાં સફળ રાજકારણી બની શકે કે પછી તેમને માત્ર ફિલ્મો અને સંગીતમાં જ રહેવું જોઈએ? તમારો અભિપ્રાય નીચે કોમેન્ટમાં જરૂરથી લખજો. અને જો તમને આવી જ રસપ્રદ અને સચ્ચાઈ આધારિત ગુજરાતી સ્ટોરી, પોડકાસ્ટના રહસ્યો અને ગુજરાતી સેલિબ્રિટી વિશેની માહિતી ગમતી હોય અને જો તમે વિક્રમ ઠાકોરના સાચા ફેન હોય તો ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું આવા જ એક ધમાકેદાર વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.